વાટ લાગવાની છે. આજે આખો દિવસ મને એવું લાગે છે સાફ સફાઈમાં જવાનો છે. તો એ જ સમજીને બેઠેલી કે આજે બે એસી મતલબ બધું કામ આજે કમ્પ્લીટ થઈ. તો હું છે ને જમવાનું બી એક બાજુ બનાવું, મારું વ્લોગ બી અપલોડ થાય છે, પ્લસ હું શૂટ બી કરું છું, પ્લસ હું એનું એડિટ બી કરતી હતી જમવાનું કરતાં કરતાં. તો એસી નખાયા પછી આવું કંઈક લાગે. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કાલે તો બહુ જ મજા આવી મેળામાં, સાચેમાં બહુ મજા આવી. મને તો બહુ મજા આવી પર્સનલી. ઇટ્સ ઓકે કે જે બી રાઈડ મોંઘી હતી એ, બટ હું રાઈડમાં તો બેસતી નહીં, તમે કાલે જોયું એ. તો આજનો દિવસ એવો કંઈક ચાલુ થવાનો છે કે આજે આવવાના છે એસીવાળા ભાઈ. તો હમણાં એ લોકો આવતા જ હશે. તો મારે છે ને આ બધું હોલમાં સોફો આમ ખસેડવાનો છે, ચાદરને બધું પાથરવાનું છે, કેમ કે આજે મારી છે ને વાટ લાગવાની છે. આજે આખો દિવસ મને એવું લાગે છે સાફ સફાઈમાં જવાનો છે મારો, કેમ કે એસીનો આમ હોલને એવું બધું પાડશે તો સાફ સફાઈ તો ઓબ્વિયસલી મારે કરવી જ પડશે. તો બસ દિવસ મારો અહીંયા કંઈક ચાલુ થશે હમણાં. આજે છે ને મારું બધું જ કામ બાકી છે, જમવાનું બનાવવાનું બાકી છે, દૂધ ગરમ કરવાનું બાકી છે, મતલબ જે બી રેગ્યુલર કામ હોય ને બધું હમણાં કામ મારું પેન્ડિંગ છે. તો કદાચ બપોર તો થઈ જ જશે એમને એસી, કેમ કે આ એસી કાઢી અને હોલમાં નાખવાનું છે. હોલવાળું જે નવું એસી છે એ આ બાજુ બીજી રૂમમાં નાખવાનું છે. તો જોઈએ હવે કેવો જાય છે આજનો દિવસ. કાલે તો બહુ જ સારો ગયો છે દિવસ. હું છે ને આજે સાંજે દહીંવડા બનાવવાની છું. તો મેં છે ને અહીંયા દાળ કાઢી રાખી છે, તો દાળ પલાળી રાખીશ ને પછી બપોરે પીસી અને બપોરે જ હું બનાવી દઈશ વડા, જો એસીનું કામ ખતમ થઈ જશે વહેલું તો. તો આજે દહીંવડા બનાવવાની છું. લીલી ચટણી ને બધું, લીલી ચટણી અને તો મેં બનાવીને મૂકી જ રાખેલું છે. તો ખાલી વડા એકલા જ બનાવવાના છે. તો હું દાળ પલાળી દઉં અને પછી જો ટાઈમ મળશે બપોર તો હું વડા પણ બનાવી દઈશ એમ. કામ છે ને સ્ટાર્ટ થઈ ગયું છે. ત્યાં એસીવાળા ભાઈ અહીંયા એસી કાઢે છે, એ ઇન્દરભાઈ છે ને અહીંયા सोफा हटावे है. ये प्लांट्स भी हटाने हैं अभी. हाँ, क्योंकि वो वॉल करेगा तो मिट्टी उड़ेगी ना, वो दीवार में छेद करेगा तो मिट्टी नहीं आएगी क्या, तो ये सब कुछ हटाना. वो नहीं हटाना है, खाली प्लांट्स ही हटाने. उसके ऊपर तो मैं चद्दर डाल दूंगी. આજે વારો પડવાનો છે મારો, એમ બી આજે બહુ લેટ થઈ ગયું છે. એક એક કરકે નહીં ટૂટ જાયગા. બધું કામ થાય છે. હું છે ને અહીંયા ગીરોડા સમારું છું, કેમ કે હજી જમવાનું બી, હજી બ્લોગ બી મારે અપલોડ કરવાનું બાકી છે. તો આજે બધામાં છે ને હું લેટ થઈ ગઈ છું. છે ને અમે ચાદર ને એ બધું નાખી દીધું છે. હવે એસીવાળાનું કામ એસીવાળો કરશે. ત્યાં જો પેલું એસી કાઢે છે. सुबह से अभी कुछ भी काम नहीं किया है मैंने, अभी कर रही हूँ. अभी तो खाना बनाना बाकी है ना. अभी ચિરાગ બી હમણાં આવે છે. માણસ હમણાં આવ્યો છે ને એને મને એવું કીધું છે કે નવું એસી આજે નથી આવવાનું, 2 દિવસ પછી આવવાનું છે. તો રૂમનું એસી હોલમાં લાગશે અને જે નવું એસી હતું એ રૂમમાં 2 દિવસ પછી લાગશે. એટલે 2 દિવસ પછી પાછો આનો જ કાર્યક્રમ થવાનો છે. હમણાં એસીની ડિમાન્ડ બહુ વધારે છે ગરમીના લીધે, તો ઇન્સ્ટોલેશન લખાવવાના 4 દિવસ પછી ફિટિંગ કરવાનું. મને કે 2 એસીઆર લાગી જશે તો 2 કામ આજે પતી જશે, બટ 2 દિવસ પછી બી આ જ કામ થવાનું છે. એમાં આવું બધું નહીં કરે, કાણા પાડવાનું નહીં આવે, ઓલરેડી છે. હું તો એ જ સમજીને બેઠેલી કે આજે 2 એસી મતલબ બધું કામ આજે કમ્પ્લીટ થઈ જશે, બટ એવું થયું નહીં. જો અહીંયા એસી નીકળી ગયું છે. આ અહીંયા લગાવી એટલી વાર છે. મારું કામ તો પતાવું, મારું કામ નહીં પતાવી હતી હજી. ઓલમોસ્ટ ફર્સ્ટ એસી લગાવી જવા આવ્યું છે. જો તો કલ્પનાબેન ને શાંતિબેન આવે ને પહેલાં આ બધું થઈ જાય ને તો શાંતિ છે મને, એમ નહીં તો મારે પછી એમને મોડા બોલાવવા પડે. તો અહીંયા મારે રોટલી એકલી બાકી છે અને આજે બધું કામ કરે છે ને એના પડદા ને બધું બી મારે ધોવા નાખવું પડશે આજે. તો આ બધું જમવાનું થોડું ટીચી, કેમ કે છે ને ચિરાગ ટિફિન લઈને જવાનો છે એટલે હું આટલી ઉતાવળ કરું છું. તો આ બધું કામ પતંગ થઈ જાય અને પછી તમને મળું. A few inches later. અહીંયા છે ને ચિંટુનું ટિફિન રેડી કરી દીધું છે મસ્ત. એમનાથી અહીંયા કાણું પાડવાનું હોય ને તો એમનાથી પડતું નથી, તો એ બીજા એસીવાળાને બોલાવે છે કાણું પાડવા માટે. તો હું છે ને જમવાનું બી એક બાજુ બનાવું, મારું વ્લોગ બી અપલોડ થાય છે, પ્લસ હું શૂટ બી કરું છું, પ્લસ હું એનું એડિટ બી કરતી હતી જમવાનું કરતાં કરતાં. તો આજે છે ને મારો દિવસ આવો કંઈક જાય છે એમ. તો કોઈ વખત એવું થાય ને કે યાર બધું કામ એક સાથે ભેગું થઈ જાય છે એમ મારાથી, તો કોઈ વખત આમ ઇરિટેશન થઈ જાય એમ. તો આજે મારા જોડે એ થયું છે, કેમ કે બધું કામ આજે ભેગું થઈ ગયું છે એમ. તો હવે એવું વિચારું છું કે દાળ, જે દહીં વડાનું મેં પલાળેલું ને દાળ, તો એ પીસી લઉં અને પછી છે ને થોડી વાર બેસીશ, કેમ કે અમને થોડો ટાઈમ લાગવાનો છે. મને નથી લાગતું કે કલાકમાં બી પતે આ લોકોનું કામ. અને બસ આ કામ પતાવી દઉં. હમણાંની અપડેટ આ છે.
इंदर भी आज है तो मैं चनिया तो मूकी दो ये अंदर सेटी ऊंची करो ये अच्छा वो ये चनिया बहुत टाइम से था भाई बाहर तो ये अंदर મૂકી દો ને આ લોકો જોડે બહુ ટાઈમથી બહાર હતો તો મૂકી દીધું અંદર મેં જો આવો इंदर भी आए तो थोड़ा थोड़ा काम હોય ને બધા થઈ જાય એમ मौके का फायदा मैंने उठा लिया आज ચાલો હવે કામ કરો તો ખબર નહીં મને જમવાનું ક્યારે ખાઈશું આજે ટાઈમ નીકળી જાય છે મારો જમવાનો એ તો જમીન આવ્યા તમે જમીન આવ્યા ને જમીન આવ્યા 2 hours later. હવે કેટલા વાગે 3 વાગ્યા છે અને હજી બી એસીનું કામ ચાલુ છે જોકે એસી તો લગાઈ જ ગયું છે બહારનું છે ને કોમ્પ્રેસર લગાવવાનું બાકી છે મને કંપનીવાળા માટે અહીંયા ઇન્દરભાઈ બેઠા છે હું છે ને અહીંયા વડા તરતી હતી ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે શાંતિબેન એમનું કામ કરી ગયા છે હવે આ બધું સાફ સફાઈ કરવાનું છે કલ્પનાબેનને હું ફોન કરીશ એટલે આવી જશે બસ આવું ઘણું આજે આખો દિવસ મારો આમાં નીકળી ગયો છે અડધો દિવસ આમાં નીકળી ગયો છે એમ તો ફાઇનલી એસી લાગી ગયું છે જોઈ શકો છો અને કામ બી થોડુંક વધી ગયું છે અહીંયા બી જોવા બારી આ તે અને મેં પડદા બી ધોવા નાખી દીધા છે તો હમણાં કલ્પનાબેન આવશે એટલે કચરા પોતું ઓલરેડી બાકી જ છે કરવાના તો 4:30 થઈ ગયા છે બધું કામ ખતમ કરતાં તો બધું સોફાનું ને બધું હરખું કરી દો આ બધું આજે મારાથી બપોરે કંઈ હું સવારની છે ને બેઠી નથી હું તો હું બધું કામ પતાવી દઉં ફાઇનલી મારું બધું કામ થઈ ગયું છે હું તમને હોલ બતાવી દઉં કે મેં હોલ મસ્ત ક્લીન કરી દીધો છે સી આવો હોલ મેં કંઈક સાફ કરી દીધો છે અને જેને ઓલો દાગ ગયો નથી એમણે મને કીધું હતું કે છે ને તમે કોરા કટ્ટે સાફ કરજો બટ મેં ટ્રાય કર્યો બટ એ ગયો નથી તો થોડા દિવસોમાં હું સાફ કરતી રહીશ તો એ કદાચ દાગ નીકળી જાય એમ તો બસ કલ્પનાબેન બી કચરા પોતું કરીને ગયા છે એટલે થોડું સારું લાગે છે એક વારનો કચરો તો મેં કાઢી લીધેલો અને મારે પડદા બી નાખવાના બાકી છે વોશ થઈ ગયા છે મારા વાસણ ગોઠવવાના બાકી છે પણ પહેલાં મારે છે નાહવું પડશે કેમ કે બહુ ડસ્ટવાળી થઈ ગઈ છું તો હું ફ્રેશ થઈ જાઉં અને પછી તમને મળું ચા પીવી છે મારે એટલે હું છે ને ભૂલી ગયેલી કે આજે છે ને કવિતા ભાભીની નેલ્સની અપોઇન્ટમેન્ટ છે તો એમનો હમણાં ફોન આવ્યો તો મને છે ને મગજની બહારથી નીકળી ગયેલું કે આજે નેલ્સ કરાવવા આવવાના છે તો અહીંયા પીવું છું ચા અને નાસ્તો કેમ કે સવારનું મારું ખાધેલું તો ખબર નહીં ક્યાં પચી ગયું લિટરલી આજે મને છે ને એવું લાગ્યું દિવાળીની સાફ સફાઈ કરતી હોય ને એનાથી વધારે કંઈક ઓવર થઈ ગયું આજે કેમ કે આજે હોલની સ્લાઇડ કરીને એ જ મારે તો સાફ કરતાં દમ નીકળી ગયો સાચેમાં તો અહીંયા જલ્દી ચા પી લઉં કેમ કે આવશે હમણાં 5-10 મિનિટમાં મારા જે વાસણ બી ગોઠવવાના બાકી છે 2 hours later. આજે ને 8 વાગી ગયા છે કવિતા ભાભી નેલ્સ કરાવીને ગયા છે તો બિલીવ નહીં કરો તમે મારા છે ને હજી બી વાસણ ગોઠવવાના બાકી છે જે શાંતિબેન ઘસીને ગયા હતા ને એના બધા વોશ કરવાના બાકી છે કેમ કે આજે ખબર નહીં મને ટાઈમ જ નથી મળ્યા એમ મારા 2 કલાક તો નેલ્સ કરવામાં થઈ ગયા તો હું આ બધા કામ પતાવી દઉં અને જમી લઉં પછી મારે ગરબા ક્લાસમાં બી જવાનું છે તો આજે તો ખબર નહીં કેવો દિવસ મારો ગયો છે સાચેમાં કંઈ ખબર જ નહીં પડી એમ બહુ જ આમ કામ વાળો દિવસ ગયો છે તો હું જમી લઉં દહીંવડાની શકલ બી તમને બતાવીશ હું કે મેં કેવા બનાવ્યા છે એમ તો પહેલાં તો વાસણ ગોઠવી લઉં હું છે ને કાલે મેળામાંથી આ પ્લેટ્સ લઈને આવેલી આ બેની પેર લઈને આવેલી આ બેની પેર અને આ બે 30 રૂપીસની લઈને આવી હતી હું ખાલી 30 રૂપિયાની તો મેં આટલું જ શોપિંગ કર્યું છે કાલે મેળામાંથી તો હું તમને બતાવવાનું પડી ગયું કે આટલું જ શોપિંગ કરીને આવી છું કાલે મને છે ને પ્લેટ્સ બહુ જ ગમે છે તો આજે આ નવી પ્લેટ્સમાં જોઉં છે ને દહીંવડા ખાવાની છું રેડી છે કોને જોઈને મોઢામાં પાણી આવે છે કમેન્ટ કરજો
હું ટેસ્ટ તો કરું પહેલાં, મને જ નહીં ખબર કેવા બન્યા છે એમ. પહેલાં એક ટેસ્ટ તો કરું ને. આટલું કામ કર્યા પછી જે ખાવાની મજા આવે, ઓહો જલ્દી જલ્દી બહુ જ મસ્ત બન્યા છે. તો હું જમી લઉં, પછી ક્લાસ માટે રેડી થઉં, પછી હું ક્લાસ જાઉં. થાકી ગઈ છું આજે હું. ઘરનું બધું એટલે બધું જ કામ ખતમ કરીને, સિવાય એક કામ કે મારે છે ને હોલમાં પડદા નાખવાના છે, જે સુકાયા નથી એટલે હોલમાં ખાલી પડદા નાખવાના બાકી છે. બાકી બધું ઓલમોસ્ટ કામ થઈ ગયું છે. તો હું ગરબા ક્લાસ જાઉં. આ મારો 1 કલાકનો મી ટાઈમ રહેશે, જે હું ગરબા ક્લાસ જાઉં છું. તો આખા દિવસનો જે બી સ્ટ્રેસ હશે એ બધો ગરબા ક્લાસમાં ઉતારીને આવીશું. તો હું જાઉં અને પછી આવીને તમને શાંતિથી મળું. હું છે ક્લાસમાં આવી જઉં છે ને મારું વેઇટ કરવાનું. હાય સર, આ વધારો ને છે ભગતું નહીં અહીં આગળ. 50 થી ચાલુ કરો. ના 50 થી ઉપર જ લઈ જતું, 50 થી ઉપર જ નહીં જતું. 50 નું 50 જ રહે, મારું ઉપર જ નહીં જતું. બોલો, ઓરેન્જ કલરના કપડા નતા મારી જોડે એટલે બ્લુ પહેરેલું છે ને. કાલે હું મેળામાં ગયેલી એટલે જોયું. આનો મેળામાં ચકડો બંધી બેઠી. કેટલું મોંઘું હતું, 100 રૂપિયા. મેઇન બ્લોગર મેં એક જોતી રહી, પછી મેં વિચાર મેં હસરો બહુ પકડો અને કે 100 રૂપિયા હનુમાન ચાલીસા જોતો નહીં, એ મને ખબર છે. તું જે છું એ બધું તું જ છું, તારો જ વાંક છે આ બધો જ, બધો વાંક તારો છે. હું ગરબા રમું પછી તમને મળું. હું આવી ગઈ છું ઘરે. મેં છે ને અહીંયા મસ્ક મેલન કટ કરેલું, તો હું એ ખાતી હતી મસ્તન એસીમાં બેસીને. હું તમને છે ને એ હોલની લાઇટ બતાવું કે અમારો હોલનો વ્યૂ જે ઝુંબર ચાલુ કરે ને તો કેવો આવે. તો એસી નખાયા પછી આવું કંઈક લાગે છે હોલ. આજે મેં ક્લીન કર્યો છે તો આમ કેટલો મસ્ત લાગે છે એમ. તો મસ્ત અમારું ફેમિલી આવે તો અમે આવી રીતે અહીંયા બેસી શકીએ છીએ. તો એ બેનિફિટ છે કે હોલ બી મોટો છે, એસી બી નખાઈ ગયું છે, એટલે ગરમીમાં કોઈ ચિંતા નહીં કે ક્યાં બેસું, શું કરું શું નહીં એમ. તો ચિરાગ હજી હમણાં જ આવ્યો છે, તો મારા ચિરાગના દહીંવડા બનાવવાના છે, કેમ કે એ બહુ લેટ આવ્યો છે. એના ઓફિસથી કંઈક કામ હતું તો એટલે હમણાં જ આવ્યો છે. તો હું એના દહીંવડા બનાવી દઉં. અને બસ આજે નીચે બેસવા નથી જવાનું, કેમ કે આજે નીચે કોઈ છે નહીં. તો અમે ઘરે જ છે, હું અને ચિરાગ બેસીશું ઘરે શાંતિથી. આજનો બ્લોગ કંઈક આવો જ હતો. આ બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. તમને આ બ્લોગ ગમે તો લાઇક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો, અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને જજો. બધા બહુ એવા છે કે બ્લોગ્સ તો જોઈને જતા રહે છે બટ સબસ્ક્રાઈબ નથી કરતા. તો જાઓ અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને જજો. તો તમને આ બ્લોગ ગમે હોય તો લાઇક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો. બાય બાય, ટેક કેર ને ગુડ નાઇટ.